ને ભાઈ હપ્તે લાય કે રોકડે? રોકડે દો ને ભલામણ. હવે આના પાસે હું પૈસા હોય? આ થોડોક રોકડે લાવે. મેં આટલા પૈસા તો હું ખિસ્સામાં લઈને રાખું. હવે એની પાસે હું પૈસા હોય? આ ખોટું બોલે. શરીર લગાડી 500 હા લગાડી. હાલો નીલિયાને પૂછવા. હાય ફોડાદન માણા જનોની બધા એન્કર શું લેવા આવતા હશે? પૂછો નીલિયાને. એમાં નીલાને હું પૂછવાનું હોય? એની માહિતી લાવ્યો એને જ પૂછવાનું હોય ને. હે નીલિયા તાર પાસે જનોર બાકી લઈ ગયો રોકડે લઈ ગયો? રોકડે. તો તમને મારી ઉપર આટલો વિશ્વાસ નથી. હાલો હવે હું સરસ જીતી ગયો. લાવો 500 રૂપિયા. હાલે. હે એટલા બધા પૈસા લાવ્યો ક્યાંથી? 5 રૂપિયા બધા પાય હોય. હે 5 રૂપિયામાં તમે જનાભાઈ ને ડીજે આપી દીધું? ડીજે કોને આપી? સેવ મમરા આપ્યા. હે તમે સેવ મમરાની વાત કરતા હતા, અમે તો ડીજે સમજતા હતા. હે મારી પરિસ્થિતિ જો, મારે ડીજે લેવાનો વ્યાજ છે એટલે તો હું કહેતો હતો કે 5 રૂપિયા મારા ખિસ્સામાં જ છે, પણ તમે તો સમજ્યા જ નહીં ને. તો તમે શું ડીજે પાસે ઉભા ઉભા સેવ મમરા ખાતા હતા? હું સેવ મમરા બસમાં બેઠો ખાઉં, કે પછી પ્લેનમાં બેઠો ખાઉં, કે ઘર માથે બેઠા ખાઉં, એમાં તમને શું વાંધો? વાંધો તો હોય જ તેને. 500 રૂપિયા લઈ ગયો. લાય 500 રૂપિયા. ઈ પાછા હવે ન મળે હો. લ્યો બોલો જનાભાઈ 500 રૂપિયા લઈને વહી ગયા. પણ શું વાત હતી તો મને કયો. જનો ડીજે પાસે ઉભા ઉભા સેવ મમરા ખાતો તો અમને શું જના ડીજે લીધું છે? તમને ન ખબર પડે એને ડીજે લેવાનું વ્યાજ છે? ઈ આને ઓલો યા ઉભા ઉભા મમરા ખાતો તો એને જ પૂછવા આમ વાડી ભેગી ન થા. જનાએ 5 રૂપિયામાં 500 રૂપિયા બનાવી નાખ્યા. હવે મારે કઈક વિચારવું પડશે. હે રોહિત્યો કેમ એમ ચાલ્યો હવે? કેમ અરખાતો હવે? હું 12મા ધોરણમાં પાસ થઈ ગયો. વાહ, તો તારે હું પાર્ટી દેવી પડશે. મારે પાર્ટી ન દેવાની, તમારે પાર્ટી દેવી પડે. તમે મારા ભાઈબંધ છો. હાલ હું દઈ દઉં. એમાં હું યાર 500 રૂપિયા દાયેલા જ છે. શું ખાવું બોલ? કેરી રન એવું ખાઈ, જામુન એવું ખાઈ, લાડવા ને એવું ખાઈ. હાલ આજ પાર્ટી કરી નાખી. હાલો લ્યો બોલો આપડા પૈસાની હવે રસ પૂરી ખાવાની છે. તો શું? તો કઈક વિચારો ને, આપણે પૈસા પાછા લઈ લેવી. તું કઈક વિચાર, તે પૈસા અપાયા. હે મને એક વિચાર આવ્યો. શું? આપણે જનાન રસ વેચીને પૈસા પાછા આપણે લઈ લેવી. ઈ તો એની નો થયું. પણ હું કેરીનો રસ આપવાનો નથી કેતો, ઘટી આપવાનું કહું છું. એ કેવી રીતે? તમે અહીં ચાલો હમણાં જોજો, કઠી કેરીના રસ જેવી લાગે નહીં કેજો. કઠી વેચવાની છે કે આપણે કેરીનો રસ વેચવાનો છે? આપણે કેરીનો રસ વેચવાનો છે. બધું કઠી બનાવીશ ને? હમણાં જોજો, કઠી કેરીના રસ જેવી બની જાય એટલે મને કેજો. એમને ખબર નહીં પડે. તે ખાસી દેર ખબર નહીં પડે. પણ પેલા આપણે પૈસા લઈ લેવાના પેલા. આ ઈ હાસુ. તું હું બરતરા કરો હો. એ હારું. હમણાં આપણે કેરીના રસ ના પૈસા આવી જાય છે પાછા. જો તો હવે કેરીનો રસ હોય એવું લાગે છે ને? હા હો, અમે તો કેરીનો રસ જેવું લાગે. તો હાલો હવે જનાને હવે કેરીનો રસ બેસે, નક્કી બીજે કેરીનો રસ લઈ આવશે. એ હાલ. ગામમાં કેરીને રસ મળી જાય તો સારું, કારણ કે મારા વાળા નાના ભાઈબંધ એમ થાય છે એની પાસે પૈસા નથી. હાલો કેરીનો રસ આવી ગયો. તાજો કેરીનો રસ. ભોળા દાદાની કેરી રસ વેચતા લાગે. હલો તાજો તાજો કેરીનો રસ આવી ગયો. શું વેચો? કેરીનો રસ વેચી, તમને ન સંભળાતું? કેરીનો રસ વેચો? હા સારું થયું તમે મળી ગયા. હું ગામમાં રેટ કેરીનો રસ લેવા જતો હતો. તો ભોળા દાદા આપણે જનાભાઈ ને કેરીનો રસ આપી દેવી. ના રે ના, આને કેરીનો રસ ના આપો. આપણે 500 રૂપિયા લઈ ગયો. પણ મારે કાંઈ મફતમાં રસ નથી લેવાનો, રોકડા પૈસા આપવાના છે. આપણે આમ તો કેરીનો રસ આપવાનો છે, આપી દેવી. એ હારું. પાછો રસ સારો હે ને? પાકી કઢીનો રસ છે હો. પાકી કઢીનો? ઓય બાપા, પાકી કેરીનો રસ છે એમ બોલ ને. હા જનાભાઈ પાકી કેરીનો રસ છે. સાચું કેસ ને? મારા ભાઈબંધ ને પાર્ટી દેવાની છે, આબરૂ જાય એવું ન કરતા. અરે તું કેરીનો રસ ખાઈને અમને યાદ કરીશ. તો વાંધો નહીં, હાલો નાખી દો. હાલો પૈસા લાય, પૈસા લાય. હા પણ હું ક્યાંય નથી જતો, સંપલ પહેરતો હતો.
ભોળા દાદા હવે આપણે 500 રૂપિયા પાસ આવી ગયા. એ ભલે કઢીને પૂરી ખાતા હાલ આપણે કેરીનો રસ ખાઈ. પાછા જણાભાઈ કેરીને રહ લઈને આવશે જ ખરા ને? મને ના લાગતો ઈ લાવે. હા હા એ મને ખબર છે ઈ લાવશે જ તે. ઈ મારી પાસે ખોટું ન બોલો કોઈ. હલો રસ આવી ગયો. ક્યાં રૂના વાઈટ જોઈએ? ભરો ભરો વાઈટ કા ભરો. હાલો હાલો. રસ પીજો હો ભાઈબંધ, બધો ખૂટવાડ દેવાનો હે આપણે. હા મોજ જ કરવાની હે આજ. શું છો એલા? કેરીને રહ છે કા કઢી છે? હે? લે હા શું આ ભોળા દાદાની છેતરી ગયા. 500 રૂપિયા લઈ જાઓ મારા, બોલો. હાલ હા ભોળા દાદા પાસે જાઉં, હમણાં લઈ આવું 500 રૂપિયા. નાખો આમાં. ની માલતા છે 500 રૂપિયાનો ખર્ચો કર્યો ને લઈ જાય એમ. જો અહીંયા બેહજો, હું રસ લઈને આવું. જનો ભલે ખાતો હોય કઢી ને પૂરી. અમે ખાઈ રસ ને પૂરી. ભોળા દાદા કેરી રસ ખાવાની તો બહુ મજા આવે. મજા આવે જ તે ને. આ થોડી કઢી છે. ભોળા દાદા જનાભાઈ હાલ્યા. ભોળા દાદા તમે મને બાણીમાં શું આપ્યું? કેરીનો રસ. એ કઢી છે. હવે અમે તમને કેરીનો રસ આપ્યો હે. ઉભા રહ્યો તો શાખો તો. હા આ તો કઢી છે. એ કઢી દીધી હોય તો કઢી જ હોય ને. હવે તમે કેરીનો રસ ખાઈને આયા ને પછી કઢી ભરીને આયા હો ઘરેથી. મેં તને કેરીનો રસ આપ્યો, તું ક્યાંક બદલાવીને આવ્યો હશે બાણી. મેં ક્યાંય નથી બદલાય હો. આ તમારો રાવ, મારા પૈસા લાવો હાલો. પૈસા પાછા નહીં મળે હો. એમ થોડું હાલે, હું કેસ કરીશ. તમે કઢીમાં કેસ કરશો? હા ખોટું એ તો ખોટું જ કહેવાય ને. ભોળા દાદા પૈસા આપી દો. અલે લાવો આલ્યો તમારી કઢી. આલ્યો તમારી કઢી. લાવો મારી બાણી. હું તો બે ને હારા માણા માનતો તો. તા તો સોર ના ભાઈ ઘંટી સોર નીકળ્યા. હવે જનો કા નીલો આપણને છેતરો આવે ને એટલે આપણે કેસ જ કરવાનો. ઓય બાપા સાનો માનો રે ને તે જ ઘાણી કરી.